નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સિગ્નલો ફોલો કરવા માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને સુરતીઓ સરસ રીતે એને ફોલો કરી રહ્યા છે, જે અભિનંદનને પાત્ર છે। કોઈ પણ જગ્યાએ ટ્રાફિક જામ નથી થતો અને લોકો વ્યવસ્થિત રીતે પોતાની લેનમાં વાહનો ચલાવે છે અને પોલીસની ગેરહાજરી હોવા છતાં તમામ લોકો આ સિગ્નલોને ફોલો કરે છે। પરંતુ તંત્ર કેટલી હદે પાંગળું અને આંધળું છે એનું જો તમારે ઉદાહરણ જોવું હોય તો ઘોડદોડ રોડ ઉપર જોવા મળે છે અને પાલ લિનિયર પાર્ક વાળા રોડ ઉપર જોવા મળે છે। તમને આ બંને જગ્યાએ 500 મીટરની અંદર 2 થી 3 સિગ્નલો આવે છે। 900 મીટરની અંદર ઘોડદોડ રોડ ઉપર તો 4 સિગ્નલ આવી જાય છે 900 મીટરમાં। એટલે તમે વાહન સ્ટાર્ટ કરીને 100-200 મીટર જાઓ એટલે એક સિગ્નલ આવે, ત્યાં ઊભું રહેવાનું, એના પછી 200 મીટર જાઓ એટલે પાછું એક વખત ઊભું રહેવાનું। આ શું ચાલી રહ્યું છે? ટ્રાફિકની વ્યવસ્થાને નામે પ્રજા કેટલી પરેશાન થાય છે, કેટલી હેરાન થાય છે, એ જોવાની જવાબદારી કોની છે? શહેરીજનોએ માત્ર કાયદાઓનું જ પાલન કરવાનું છે? એમને સુવિધાના નામે શું આપો છો તમે? કેટલાક સિગ્નલો એવા પણ છે કે જ્યાં સેકન્ડ દર્શાવતા નથી, માત્ર ગો લખેલું હોય અને પાટીઓ આવી જાય છે। કેટલા સમય સુધી એને ગાડી ત્યાં ચાલુ રાખીને ઊભું રહેવાનું છે અથવા તો બંધ રાખવાની છે એ ખબર જ નથી પડતી। આવી અવ્યવસ્થા શા માટે? શહેરીજનો જ્યારે સરસ રીતે બધા જ રૂલ ફોલો કરે છે, મોટાભાગના લોકો 80-90% લોકો હેલ્મેટ પહેરીને વાહનો ચલાવી રહ્યા છે, સીટ બેલ્ટની બાબતમાં કોઈને કશું કહેવું નથી પડતું, ત્યારે રોડ ઉપર કેટલા ડિસ્ટન્સ પછી સિગ્નલ આવવું જોઈએ એનું કોઈ ધારાધોરણ તો ચોક્કસ હોવું જ જોઈએ। આ બધી જ જગ્યા ઉપર ભયંકર રીતે ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને એના કારણે લોકોને હાડમારી સહન કરવાનો વખત આવે છે। ઘોડદોડ રોડ ઉપર પીક અવર્સની અંદર લગભગ 500 મીટર સુધીના વાહનોની લાઈનો લાગેલી દેખાય છે અને સ્કૂલ છૂટવાનો, ઝેવિયર સ્કૂલ છૂટવાનો સમય હોય ત્યારે વધારે પરિસ્થિતિ ખરાબ થાય છે। હવે આવા પોઈન્ટો ઉપર ખાસ કરીને સુરત શહેર ટ્રાફિક પોલીસે સર્વે કરાવી અને જે વધારાના પોઈન્ટ છે જેને કારણે જામ થઈ રહ્યું છે એવા પોઈન્ટો હટાવવા પડશે। જે પ્રમાણે સુરતીઓ તમને સહકાર આપે છે એ પ્રમાણે એમની સુવિધા માટે પણ તમારે વિચારવું પડશે। મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગની જ્યારે બેઠક મળે છે દર 3 મહિને કે 2 મહિને, જે લોકોના નક્કી કાર્યક્રમ હોય એ પ્રમાણે કે કયા સિગ્નલો કેટલા કઈ રીતે રાખવા, સર્કલો કઈ રીતે બનાવવા, એ બધી જ જે ચર્ચાઓ થતી હોય છે એમાં મેયરને પણ અનુરોધ કરું છું કે આ બાબતે ખાસ નોંધ લેવી જોઈએ અને આ બાબતે સૂચનો કરવા જોઈએ। પબ્લિકનું તો તમે કંઈ સાંભળતા નથી, પબ્લિકની હાડમારી કેટલી છે એનું અધિકારીઓ નથી સાંભળતા, પદાધિકારીઓ નથી સાંભળતા। આ પબ્લિક ક્યાં જશે છેલ્લે? જે પ્રમાણે ઘોડદોડ રોડ અને પાલની અંદર જે પરિસ્થિતિ જોવા મળે છે એને જોતા એવું લાગે છે કે આ બોગસ ટ્રાફિક વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ઊભી કરવામાં આવી છે। જે 4 રસ્તા પડતા હોય, જ્યાં વધારે જામ લાગતો હોય ત્યાં વ્યવસ્થા વ્યવસ્થિત હોવી જોઈએ, ત્યાં ટીઆરબીના જવાનની હાજરી પણ હોવી જોઈએ અને એના સિવાય આવા 200-200, 500-500 મીટરે જે સિગ્નલો તમે મૂકી દીધા છે અને લાઇટોના પોલ ઊભા કરી દીધા છે એને તાકીદના ધોરણે બંધ કરવા જોઈએ। આજે શહેરની અંદર ઘણા બધા આવા પોઈન્ટો છે, આ માત્ર 2 પોઈન્ટની વાત નથી, ઘણા બધા એવા પોઈન્ટ છે કે જ્યાં 200-500 મીટરની અંદર સિગ્નલો આવી જાય છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। દર્શક મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।